વડોદરાના આટલાદરા વિસ્તારના લોકો નારાજ થયા છે। કોંગ્રેસને અહીં પ્રચાર દરમિયાન કડવો અનુભવ થયો। લોકોએ દૂષિત પાણી બતાવીને કહ્યું કે અહીં કોઈ પક્ષના લોકોએ મત લેવા ન આવવું। ગત ટર્મમાં ચૂંટાયેલા જનપ્રતિનિધિ સામે પણ લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। 2 દિવસ પાણી આવશે, પાણી ઓછું તો આવે જ છે, પણ પાણી એટલું ગંદુ આવે, પીવા લાયક તો છે જ નહીં, વાપરવા લાયક નહીં તો પીવા લાયક તો હોય જ નહીં। એટલે પાણીની સમસ્યા તો છેલ્લા 15 વર્ષથી જ છે। સવારથી ઉઠીએ ત્યાંથી જ પાણીની જરૂર પડે, ઊંઘતા સુધી પાણીની જરૂર પડે, એટલે આખા દિવસમાં અમે આવું ગંદુ પાણી ક્યાં સુધી પીશું અને કેટલા વર્ષ પીશું? દૂધનો દાજેલો છાશ પણ જોઈને પીવે એવી હાલત છે। આ લોકોને શાસક પક્ષ પરથી તો વિશ્વાસ ઉઠી જ ગયો છે, સાથે સાથે લોકશાહી પરથી પણ વિશ્વાસ ઉઠી ગયો છે કે અમારી હાલત આ હદે કથોડી કરી નાખી છે। એ નળમાંથી કેટલાય રૂપિયા દબાઈ અને લોકો કરોડપતિ થઈ ગયા, પણ એ પૈસા જે ખૂન પસીનાની કમાણીથી ટેક્સ ભરે છે એ જનતાને આજ સુધી પીવાનું પાણી મળ્યું નથી।